નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂકતા પીએમ મોદી આરબ દેશના પ્રમુખ સાથે યોજ્યો ભવ્ય રોડ શો। ગોદાઈ ટોલ નાકા પાસે કોઈ નકલી ટોલ નથી, પરંતુ કાચો રસ્તો બનાવી વાહનોની અવરજવર થતી હતી તે અટકાવાઈ છે, જિલ્લા કલેક્ટરે કરી સ્પષ્ટતા। ઉપરકોટ ખુલ્લા મુકાયાના 100 દિવસમાં ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે 4 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા। વિદેશી પ્રવાસીઓએ પણ વિરાસતના કર્યા વખાણ। માવઠાના વાતાવરણ વચ્ચે શહેરમાં તેજ પવનનું સામ્રાજ્ય, ગિરનાર રોપવે પણ બંધ કરવામાં આવ્યો। અને સક્કરબાગમાં મટન પૂરું પાડવાને બદલે કોન્ટ્રાક્ટર આખા પશુઓને ગોંધી રાખી જીવતા વેચાણ કરતા હોવાનું આવ્યું સામે। પોલીસે 6 શખ્સોની કરી ધરપકડ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતને આંગણે વાઇબ્રન્ટ સમિટ 2024નો દબદબાભેર પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આજે પ્રથમ ચરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોર પછી મહાત્મા મંદિર ખાતે ભવ્ય ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂક્યો હતો। લગભગ 1000થી વધુ સ્ટોલ સાથે ટેકનોલોજી સાથેના અલગ વિશ્વના 30 દેશો આ ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગ લઈ રહ્યા છે। આવતીકાલે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન થશે ને ઉપસ્થિત વિશ્વના મહાનુભાવોને ટ્રેડ શોની મુલાકાત કરાવાશે, જ્યારે 12 અને 13 જાન્યુઆરી જાહેર જનતા માટે આ ટ્રેડ શો ખુલ્લો રહેશે। બીજી તરફ આજે બપોર પછી યુએઈના એટલે કે આરબ અમીરાતના પ્રમુખ અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચતા પીએમ મોદીએ તેનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ અમદાવાદ હવાઈ મથકથી મહાત્મા મંદિર સુધી ભવ્ય રોડ શોનો કાફલો નીકળ્યો હતો। આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતને આંગણે વાઇબ્રન્ટ સમિટ 2024નો દબદબાભેર પ્રારંભ થયો છે। જૂનાગઢ અને કેશોદની વચ્ચે ગોદાઈ ટોલ નાકા પાસે નકલી ટોલ હોવાની દહેશત વચ્ચે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે અહેવાલ પ્રસારિત કર્યો હતો। લગભગ 5 દિવસ પહેલા અહીંના ગ્રામજનો અને
ટોલ નાકાના મેનેજર વચ્ચે માથાકૂટ થઈ હતી. આ અંગેનો GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલનો અહેવાલ પણ થયો હતો. ત્યારે જિલ્લા કલેક્ટરે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોદાઈ પાસે નકલી ટોલ નાકું કાર્યરત કરવામાં આવ્યું છે કે કેમ તે અંગે તપાસ સમિતિની રચના કરી હતી. જિલ્લા પોલીસ વડા, મામલતદાર, RNB અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ તપાસ બાદ જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે ગોદાઈ ટોલ નાકા પાસે કોઈ નકલી ટોલ નાકું નથી, પરંતુ સિંચાઈનો પાળો તોડીને રસ્તો સમથળ બનાવીને ત્યાંથી વાહનોની અવરજવર કરવામાં આવતી હતી. JCBની મદદથી આ વાહનોની અવરજવર શરૂ થઈ હતી. ત્યારે સિંચાઈ વિભાગે ત્યાં તાત્કાલિક ફરીથી પાળો બનાવીને વાહનોને અટકાવ્યા છે. આ ઉપરાંત ટોલ મેનેજર અને ગ્રામજનો વચ્ચેનો વિવાદ છે તે સુલટાવવા પણ પ્રશાસને પ્રયાસ કર્યો હોવાનું જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ઉમેર્યું છે. જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગાદોઈ ગામ પાસે જુનાગઢથી સોમનાથ જઈએ એ રસ્તા પર એક ટોલ નાકું આવેલું છે. મીડિયાના માધ્યમથી એ અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે ત્યાં એક નકલી ટોલ નાકું બનાવી અને ટોલ ટેક્સની ઉઘરાણી કરવામાં આવી રહી છે. આ બાબતની તાત્કાલિક નોંધ લઈ અમે SP શ્રી પાસેથી પણ એનો અહેવાલ માંગ્યો હતો. સાથે સાથે અમે મામલતદાર શ્રીના અધ્યક્ષતામાં એક કમિટી બનાવી હતી, જેમાં RNB, પંચાયત, સિંચાઈ, પોલીસ વગેરેની ટીમ બનાવી અને સ્થળ ઇન્સ્પેક્શન કરીને રિપોર્ટ આપવાની સૂચના આપી હતી. તેનો રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ટોલ નાકાના જે મેનેજર છે એમને ગામ લોકોની સામે એક ફરિયાદ નોંધાવેલી છે અને સામે ગામ લોકોએ પણ ટોલ નાકાના જે મેનેજર છે એની સામે ક્રોસ ફરિયાદ નોંધાવેલી છે, જેની તપાસ PI વંથલી કરી રહ્યા છે આગળ. ઉપરાંત જે અમારી આ ટીમ ગઈ હતી એને જોયું કે એક સિંચાઈ વિભાગ મારફતે એક પાળો બનાવવામાં આવ્યો હતો. એ પાળાની બંને બાજુ માટીનું પુરાણ કરી અને જગ્યાને સમતળ કરી અને વાહન પસાર થતા હોય એવી એક વ્યવસ્થા જોવા મળી હતી. એટલે ટીમે તાત્કાલિક ત્યાં પગલાં ભરી અને માટી વગેરેનું પુરાણ હતું અને દૂર કરાવ્યું અને ફરીથી એ પાળાને પૂર્વવત સ્થિતિમાં લાવ્યો, જેથી વ્હીકલ પસાર ન થઈ શકે. અમારી ટીમે ત્યાં એ પણ ચેક કર્યું કે કોઈ આવા ટોલના ઉઘરાણા કરવામાં આવે છે કે નહીં. તો સ્થાનિક લોકો સાથે વાતચીત કરી, જે રાહદારીઓ તેની સાથે વાતચીત કરી, તો જોવામાં આવ્યું કે એવા કોઈ અનધિકૃત રીતે ટોલનો ઉઘરાણી કરવામાં આવતી હોય એવું ધ્યાને આવ્યું નથી. આના એક પરમનન્ટ સોલ્યુશન માટે અમે આગામી સમયમાં એક આનું જાહેરનામું પસાર કરીશું, કારણ કે આ RNB પંચાયતનો રોડ છે, જે એટલે કે વિલેજ રોડ પ્રકારનો છે, એટલે ભારે વાહનો પસાર ન થાય એનું એક જાહેરનામું અમે બહાર પાડવાના છીએ. સાથે સાથે હાઇટ બેરિયર પણ એ રોડના એન્ટ્રી પોઈન્ટ ઉપર મૂકશું કે જેથી વ્હીકલ જે છે એ પસાર ન થાય. નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે પણ અમારી વાત થઈ છે અને અમે પણ એમને ખાસ સૂચન કર્યું છે કે આપના જે ટોલ નાકું છે એને એવી રીતે આપ પ્લેસ કરો કે જેથી લોકો RNB પંચાયતના કે આ ગામડાના રસ્તા પરથી પસાર થઈને પણ આવે વ્હીકલ તો પણ એને ટોલ નાકામાંથી જ પસાર થવું પડે. તો આ જે ઇસ્યુ છે એનું એક આપણે એક પરમનન્ટ એનું સોલ્યુશન લાવી શકે એવી સૂચના મેં આપી છે. વંથલી પાસે આજે સમી સાંજે ટ્રિપલ અકસ્માત થતાં સ્કૂલ બસમાં પ્રવાસે નીકળેલા 10 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ છે. વધુ વિગતો મેળવાઈ રહી છે, પરંતુ સોમનાથથી પરત આવી રહેલી સ્કૂલ બસ એક કાર સાથે ટકરાઈ હતી. 2 સ્કૂલ બસ અને કાર વચ્ચેના આ અકસ્માતમાં 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. સેવાભાવી યુવાનોને 108 એમ્બ્યુલન્સ દ્વારા આ વિદ્યાર્થીઓને જૂનાગઢ સિવિલમાં સારવાર આપવા માટે ખસેડવામાં આવ્યા છે. મોડી સાંજે આ અકસ્માત થયો છે. સિવિલ હોસ્પિટલથી વધુ વિગતો મેળવાઈ રહી છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. એ તંત્ર માટે રાહતના સમાચાર છે. જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાને લોકાર્પિત થયાના 100 દિવસ થયા છે. ત્યારે આ 100 દિવસ દરમિયાન કુલ 4 લાખથી વધુ પ્રવાસીઓએ ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લીધી છે. એટલું જ નહીં, નવાબી કાળની વિરાસત અને આ આપણા વારસાને ઉજાગર કરવા માટે જે નવીનીકરણ કરવામાં આવ્યું છે તેની પણ પ્રશંસા થઈ રહી છે. અલગ અલગ સ્કૂલ બસો પણ ઉપરકોટ કિલ્લાને જોવા માટે આવી રહ્યા છે. ત્યારે માત્ર ગુજરાત કે ભારતના નહીં, પરંતુ વિદેશી ટુરિસ્ટમાં પણ ઉપરકોટનો કિલ્લો અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સવાણી હેરિટેજ કંપનીના જનરલ મેનેજર રાજેશ તોતલાણીના જણાવ્યા અનુસાર 4,16,000 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જેમાંથી અનેક પ્રવાસીઓ વિદેશના પણ છે. વિદેશના ટુરિસ્ટો ખાસ કરીને અડીકડી વાવ, નવઘણ કૂવો, નીલમ માણેક તોપ,
તેમજ રાણીનો મહેલ જોઈને ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે. તો બીજી તરફ ઉપરકોટ કિલ્લો ફરવા માટે જે ગોલ્ફ કારની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે તે પણ ખૂબ જ આવકારદાયક હોવાનું જણાવીને સિનિયર સિટીઝન તેમજ શારીરિક અશક્ત લોકો ઉપરકોટના કિલ્લાની મજા માણી રહ્યા છે. બહારથી આવેલા પ્રવાસીઓએ નવીનીકરણમાં જે ખર્ચ કરવામાં આવ્યો છે તે લેખે લાગ્યો છે અને ઉપરકોટમાં જૂનું શું હતું, નવું શું થયું છે ને કેટલો ફેરફાર કરવામાં આવ્યો છે તેની માહિતી પણ પ્રવાસીને મળી રહે તેવા સુંદર આયોજનો હાથ ધરાયા છે. જોકે ઉપરકોટ કિલ્લાની બહાર પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિક લોકોને મુશ્કેલી પડે છે, પરંતુ અત્યારે ઉપરકોટમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો આજે પણ ચાલુ છે અને વિવિધ લોકો ઉપરકોટના કિલ્લાની અલગ અલગ વિસ્તારની મુલાકાત લઈને રોમાંચિત થાય છે. My name is Susan, and we're from Toronto, Canada. We're absolutely delighted to be here at the fort. We're very surprised how beautifully renovated it is, how big it is. The stepwells are gorgeous, and we couldn't find much information on the internet, so it was very, very delighted that we actually chose to come and see how beautifully it's been preserved. And our guide is amazing, so thank you very much. ઓકે, અમે છે ને ટૂરની બસ, મારું નામ ચાવડા પારુલ છે. અમે બધા શિક્ષકો છીએ અને અમે દ્વારકા જિલ્લામાંથી ટૂર લઈને આવ્યા છીએ. અને અહીંયા અમે છે ને ઉપરકોટનો કિલ્લો ગાઈડ રાખેલા હતા અને જોયો છે. એકો એક જગ્યા છે ને એ બહુ વ્યવસ્થિત રીતે મતલબ રિનોવેશન કર્યું છે, એટલે જોવાની પણ મજા આવે છે અને છોકરાઓ છે ને આમ ઇઝીલી જઈ શકે છે, ઉતરી શકે છે. વાવ જ છે તો વાવ છે, અડી ઘડી વાવ, તો એના પગથિયા એ પ્રમાણે છે. છોકરાઓ છે ને ઉતરીને ચડી આરામથી શકે છે અને બધું છે ને રિનોવેશન કર્યું છે ને એટલે આમ દેખાવે એ સરસ થઈ ગયો છે અને આપણી જે બધું ઇતિહાસના જે જગ્યાઓ છે ને એ આમ જાણે હચવાઈ ગઈ હોય ને એવું લાગે છે. એ ખરેખર બહુ સુંદર ડેવલપમેન્ટ કર્યું છે અને આટલા જણ બધા જે ફરવા આવ્યા છે ખરેખર મજાનું ડેવલપમેન્ટ છે અને ગુજરાતનું જે ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે અને જૂનાગઢનું કર્યું છે ખરેખર સરસ છે. આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જ્યારે જૂનાગઢ ખાતે થવાની છે ત્યારે તૈયારીને આખરી ઓપ આપવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીમાં એક મિટિંગ મળી હતી. કલેક્ટર અનિલ રણાવસિયાએ તમામ નગરસેવકોને આ પ્રજાસત્તાક પર્વમાં શહેરીજનો ઉલ્લાસથી ભાગ લે તે માટે સક્રિય બનીને પુરુષાર્થ કરવા અપીલ કરી હતી. બેઠકમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા તેમજ અન્ય નગરસેવકોની સાથે મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મેયર અને ડેપ્યુટી મેયર શ્રી સહિતના પદાધિકારીઓએ 25 અને 26 જાન્યુઆરી જૂનાગઢમાં વિવિધ કાર્યક્રમો સાથે આપણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશું ને જૂનાગઢવાસીઓ ઉત્સાહભેર જોડાય તેવી અપીલ કરી છે. કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. તો રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ પ્રજાસત્તાક પર્વની જ્યારે રાજ્ય સ્તરની ઉજવણી આપણે આંગણે થવાની છે, જેનો સમગ્ર શહેરમાં ઉત્સાહ દેખાવો જોઈએ તેમ મેયર અને ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને અપીલ કરી છે. 26મી જાન્યુઆરીની ઉજવણી રાજ્ય કક્ષાની જ્યારે જૂનાગઢમાં થઈ રહી હોય ત્યારે આજે કલેક્ટર દ્વારા દરેક કોર્પોરેટરે બોલાવી અને આજે આપણે કાર્યક્રમ કરવાનો છે. સાથે મળી અને સહિયારો કાર્યક્રમ થાય તેના માટે એક મિટિંગ બોલાવવામાં આવી હતી. આજે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની 26મી જાન્યુઆરી અહીંયા ઉજવવાનું નક્કી થયું છે. આપણે નસીબદાર છીએ અને આ પ્રથા જે તે વખતે પહેલાં માત્ર ગાંધીનગરની અંદર જ એની પરેડ થતી, પણ મુખ્યમંત્રી ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા, એણે આ પ્રથા ચાલુ કરી કે હરેક જગ્યાએ આ રાજ્ય કક્ષાની 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ આવી જોઈએ. એના ભાગરૂપે ખૂબ જ સારી રીતે અહીંયા થવાની છે. એના આયોજન માટે કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી પણ હાજર હતા. 25મી તારીખે પણ શરૂઆત જે થવાની છે એ એગ્રીકલ્ચરના ગ્રાઉન્ડથીને ત્યાં એક મોટો કાર્યક્રમ છે. પછી 3 કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. એમાં હરેક લોકો ભાગ લે, કારણ કે આવો કાર્યક્રમ ક્યારેય જોવા પણ નહીં મળે. અને 26મી તારીખે જ્યારે પરેડ છે ત્યારે એ પરેડમાં પણ હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા થવાની છે અને ખૂબ સારા જે લોકો આર્ટિસ્ટો છે એ પણ આવવાના અને હરેક વસ્તુ પોલીસ તંત્ર દ્વારા પણ જે પરેડથી માંડીને ઘોડાની જે હરીફાઈઓ હોય છે આ બધું થવાનું. તો આમાં પણ બધા ખાસ ભાગ લે એવી મારી નમ્ર વિનંતી છે. આગામી પ્રજાસત્તાક પર્વ
ગુજરાત સરકારનો જૂનાગઢ શહેરમાં ઉજવવાનો નક્કી થયેલું હોય એના આયોજનના ભાગરૂપે મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને માનની કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવેલ અને એમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા આપેલ અને આ કાર્યક્રમ આમ તો રાષ્ટ્રીય કાર્યક્રમ હોય તો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે એના આયોજન માટે આજે આ બેઠક મળેલ હતી. GDPL જુનાગઢ ન્યૂઝમાં મિત્રો સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રીની જન કલ્યાણ અલગ અલગ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે સમયાંતરે કેટલાક કાર્યક્રમો યોજાતા આવ્યા છે. જૂનાગઢ અને આસપાસમાં વસતા સીધી સમાજના લોકો માટે આજે રેડક્રોસ હોલ ખાતે આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, જાતિ આધારિત દાખલો, આવકનો દાખલો વગેરે કામ એક જ સ્થળે થાય તેવા પ્રયાસ સાથે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સીધી સમાજના લોકો જે રહે છે, જે પ્રમાણમાં ઓછા શિક્ષિત છે અથવા તો અભણ છે, એમને મામલતદાર કચેરી કે કલેક્ટર કચેરીએ ધક્કા ન ખાવા પડે તે માટે તમામ જન કલ્યાણકારી યોજનાઓ એક જ સ્થળે પૂર્ણ થાય તેવા આશય સાથે આજે રેડક્રોસ હોલ ખાતે કેમ્પ યોજાયો. જૂનાગઢ સીધી સમાજના પ્રમુખ અદ્રેમાનભાઈ ચોરી માયાના જણાવ્યા અનુસાર આ કેમ્પને કારણે સીધી ભાઈઓ બહેનોમાં એક જ દળે આધાર કાર્ડ કાઢવાની કામગીરી થઈ. એ જ રીતે આયુષ્યમાન કાર્ડ કે જે આરોગ્ય માટે ખૂબ જ મહત્વનું છે તે કાર્ડ કઢાવવાની કામગીરી પણ રેડક્રોસ હોલ ખાતે સંપન્ન થઈ હતી. સરકારના વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓએ આ કેમ્પમાં પોતાની સેવા આપી હતી. હું અબ્દુરહમાન બિલાલભાઈ ચોટિયારા, જુનાગઢ સીધી સમાજનો ઉપપ્રમુખ. આજે
પ્રધાનમંત્રી જન અભિયાન અંતર્ગત એક જગ્યાએ આયુષ્યમાન કાર્ડ, ઝીરો બેલેન્સથી બેંક એકાઉન્ટ ખોલવું, આભા કાર્ડ, આવકના દાખલાને લગતી કામગીરી, જાતિના દાખલાને લગતી કામગીરી વગેરે કામગીરી માટે એક જ જગ્યાએ બધી કામગીરીમાં નું જે અભિયાન છે, કલેક્ટર કચેરી, મામલતદાર શ્રી તેમજ અમારી સમાજના પ્રમુખ શ્રી નૂર મોહમ્મદભાઈ મકવાણા બધાના સહયોગથી આજે અહીંયા કેમ્પનું જે આયોજન કરેલ છે અને અમે અમારી જ્ઞાતિમાં પ્રચાર કરેલ છે કે બધા જેને આયુષ્યમાન કાર્ડ કે જે કામગીરી બાકી હોય એ આવી અને કઢાવી જાય. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક વીમાની રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરે છે તેવા આક્ષેપ સાથે ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા પશુપાલન વિભાગ ખેતીવાડી અધિકારીને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને પાલભાઈ આંબલિયા, માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તેમજ કિસાન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ ખેડૂતોનો રોષ હતો કે પાક વીમાની રકમ ચૂકવવામાં સરકાર હંમેશા ઠાગાઠૈયા કરે છે, જેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. 2017ની વાત કરીએ, 2019ની વાત કરીએ અને આજે 2023ની સાલ ચાલી રહી છે, આમ છતાં ખેડૂતોના ખાતામાં પાક વીમાની રકમ મંજૂર થતી નથી તેવા આક્ષેપ સાથે પાલભાઈ આંબલિયા અને અન્ય આગેવાનોએ સરકારશ્રીને આવેદનપત્ર પાઠવીને ઘટતું કરવા માગણી કરી છે. અરવિંદભાઈ લાડાણી, માણાવદર ધારાસભ્ય. આજ રોજ અમો મદદનીશ ખેતીવાડી અધિકારીને ત્યાં ગુજરાતના પાક વીમાના પ્રશ્ન માટે રજૂઆત કરવાને માહિતી માંગવા માટે આવેલ. 2016, 17, 17, 18, 18, 19 અને 19-20 આ 4 વર્ષની જે પાક વીમાની રકમ ખેડૂતોને ચૂકવણીમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ઊભા થયા. એમાં ખાસ કરીને 19-20માં જે વીમો ખેડૂતને મળવાપાત્ર હતો એ પણ મળ્યો નથી અને એનકેન પ્રકારે સરકાર બાના કાઢે કે ભાઈ અમારા દાવાના ચૂકવણી ચાલુ છે અથવા કામગીરી ચાલુ છે. હકીકત મુદ્દો એ છે કે જે તે વખતે સરકારને પ્રીમિયમ, વીમા કંપનીને પ્રીમિયમ ભરવાનું થાય ત્યારે 2% રકમ ખેડૂત ભરે છે. બાકીની જે એને નક્કી કરેલ કન્ડિશન, શરતો પ્રમાણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ભરવાની હોય. હજુ સુધી મેં હમણાં જાણ્યું એ મુજબ 800 કરોડ રૂપિયાનું પ્રીમિયમ રાજ્ય સરકારનું, કેન્દ્ર સરકારનું વીમા કંપનીને ચૂકવવાનું બાકી છે, જેને કારણે ખેડૂતોને આ વીમો મળતો નથી. તો સરકાર કયા કારણોસર એનું પ્રીમિયમ ભરતી નથી, આ પણ એક તપાસનો વિષય છે. જો આનું પ્રીમિયમ ભરવું પડે તો ખેડૂતોને જે વીમો ચૂકવે એ ઓછી ટકાવારીનો થાય અને ભવિષ્યમાં ઉહાપો થાય, ખેડૂત આંદોલન ન કરે એટલા બધું દબાવી રાખવાનું ષડયંત્ર સરકારનું છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના 2019-20માં બંધ થઈ ગઈ. ત્યાર પછી એની સામે સતત કિસાન કોંગ્રેસ લડતું રહ્યું. સરકારશ્રીએ 16-17થી લઈ અને 19-20 સુધીમાં ઓછામાં ઓછો 35 થી 40 હજાર કરોડનો ખેડૂતોના હકનો પાક વીમો આ યોજનામાં ખવાઈ ગયો, ચવાઈ ગયો. સરકારશ્રી દ્વારા સામે લડતા લડતા રાજ્યના નિયામકની ચેમ્બરમાં રાતવાસો કરવાના કારણે સરકારે નિયમ કર્યો કે 3 વર્ષ સુધી ખેડૂતોને પાક વીમાના આંકડાઓ જાહેર કરી શકાય નહીં. 3 વર્ષ રાહ જોઈ. હવે અત્યારે જ્યારે માહિતી માંગવામાં આવે ત્યારે માહિતીની આરટીઆઈની કલમ 8(1) ક અને ઘ અને જ એને આગળ કરી અને એવું કહેવામાં આવે છે કે આ માહિતી રક્ષિત છે, આપી શકાય નહીં, આરટીઆઈની આ કલમ મુજબ. હવે આ કલમો તો રાષ્ટ્રના સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાને લગતી છે. હવે જો માહિતી પાક વીમાની આપે તો આમાં રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ કેવી રીતે જોખમાય? માત્ર ને માત્ર આરટીઆઈની કલમનો દુરુપયોગ કરી અને આંકડા છુપાવવામાં આવે છે. શું કામ છુપાવે છે? કે 35 થી 40 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. નામદાર કોર્ટે ફટકાર લગાવ્યા પછી અત્યારે 2019-20નો પાક વીમો ખેડૂતોના ખાતામાં, કોકના ખાતામાં 5,000, કોકના ખાતામાં 25,000, પણ એક ગામમાં 2 ખેડૂત, 3 ખેડૂતને આવે છે. આખા ગામને, આખા તાલુકાને એકમ વાઇઝ જે સિસ્ટમથી આવવો જોઈએ આવતો નથી. એટલે અત્યારે નાયબ ખેતી નિયામક વિસ્તરણને પૂછ્યું તો એને ખબર નથી, એની પાસે એ લિસ્ટ નથી કે કયા ખેડૂતોને કયા ગામમાં, કયા તાલુકામાં, કયા પાકમાં કેટલો પાક વીમો આવ્યો, એને ખબર નથી. આખું ખેડૂતોનું જેમ કામ હવામાં હાલતું હોય સમજી શકાય, પણ સરકારના કામે આવા હવામાં હાલતા હશે. એટલે અત્યારે અલ્ટિમેટમ આપ્યું છે. માનનીય ધારાસભ્યશ્રીએ પણ સંકલન સમિતિની અંદર જે પ્રશ્નો પૂછ્યા હતા એ સંકલન સમિતિમાં પણ પ્રોપર જવાબ ન આપવાથી અમે કિસાન કોંગ્રેસે અને ધારાસભ્યશ્રીએ અલ્ટિમેટમ આપ્યું છે કે દિવસ 15ની અંદર જો માહિતી નહીં મળે તો અમે અહીંયા
ધરણા પર બેસશું. જુનાગઢ શહેરમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ પ્રમાણમાં ધાબડિયું વાતાવરણ રહ્યું હતું ને તેજ પવન શરૂ થયો હતો. સુસવાટા મારતા પવનને કારણે લોકોના રોજિંદા જીવન ઉપર અસર થઈ હતી, પરંતુ સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર ગિરનાર અને દાતાર પર્વત જોવા મળ્યો હતો. ગિરનાર પર્વત ઉપર આજે સુસવાટા મારતા પવનને કારણે રોપવે બંધ કરવાની ઉષા બ્રેકો કંપનીને ફરજ પડી હતી, જેને કારણે પ્રવાસીઓએ પગથિયા ચડીને મા અંબાના દર્શને જવું પડ્યું હતું અને એ જ રીતે પગથિયા ઉતરીને પરત આવવું પડ્યું હતું. પરંતુ અંબાજી શિખરે તેજ પવનને કારણે સહેલાણીઓને પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જુનાગઢ શહેરમાં આજે દિવસભર ધાબડિયું વાતાવરણ રહ્યું હતું ને ક્યાંક ક્યાંક માવઠું થાય તેવી પણ સંભાવના જોવામાં આવી હતી. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. રોમ રોમ મેં રામ આ શીર્ષક અંતર્ગત GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલ દ્વારા એક રામ પ્રત્યેનો ભક્તિભાવ અને આદરભાવ પ્રગટ કરવાનો મોકો ઝડપી લેવામાં આવ્યો છે. જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે તાજેતરમાં જૂનાગઢની મુલાકાત દરમિયાન અમારા આ પ્રયાસની ભરપૂર પ્રશંસા કરી હતી અને ભગવાન શ્રી રામ પ્રત્યે પોતાનો આદરભાવ વ્યક્ત કર્યો હતો. તો માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પણ ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દેશવાસીઓને શુભકામના પાઠવીને પોતાની રામ ભક્તિ આ રીતે પ્રગટ કરી.
જય શ્રી રામ મિત્રો. આજની આ શુભ ઘડી અને એમાંય જ્યારે અયોધ્યાની અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકારની જન્મભૂમિમાં રામલાલા હમ આયેંગે મંદિર વહીં બનાએંગે એ વર્ષોનું સૂત્ર આજે જ્યારે સાકાર થયું છે ત્યારે 22 તારીખે કેવલ અયોધ્યાની અંદર જ પ્રતિષ્ઠા એવું નથી, ભારતના ઘરે ઘરે પ્રતિષ્ઠા થવાની છે. ભારતના દરેક ગામના રામજી મંદિરો શણગારવાના છે અને એ રામમય 550 વર્ષ પછી ભગવાન પરત પાછા પોતાના એક નાના તંબુમાંથી એક વિશાળ મંદિરની અંદર ભગવાન રામ પધારવાના છે. એની ખુશી આજે જનજનમાં છે અને દરેકના હૃદયમાં રામમય જીવન બન્યું છે. ત્યારે હું ખૂબ ખૂબ આપણે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીથી લઈને આની અંદર જેણે જેણે યોગદાન આપ્યું છે, જેણે દાન આપ્યું છે, જેણે દાતારી કરી છે, એ તમામને, તમામ ભારતીયોને અને તમામ સનાતનીઓને અહીંથી મારા જય જય શ્રી રામ, ખૂબ ખૂબ વધાય હો એ આનંદ સાથે ફરીવાર બધાને જય શ્રી રામ. ભગવાનજીભાઈ કરગટિયા, ધારાસભ્ય માંગરોળ. આગામી 22 જાન્યુઆરીએ પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા મુકામે થવાનું છે, જેમાં આપણા નરેન્દ્રભાઈ મોદી અને દેશના તમામ જનતા રોમે રોમમાં રામ પસરેલા છે અને એક વાતાવરણ અયોધ્યા જેવું વાતાવરણ ગામડે ગામડે પણ બને અને આખા દેશની અંદર એક ઉત્સાહ છે કે રામની પ્રાણ પ્રતિષ્ઠા થાય ને બધા ઘેરે ઘેરે દિવાળી મનાવે ને ગામે ગામ દિવાળી જેવો માહોલ થવાનો છે. ત્યારે આ ઉત્સાહમાં પણ આપણે સહભાગી થઈએ એવું તમામને હું વિનંતી કરું છું. ભેસાણ તાલુકાના છોડવડી ગામે તાજેતરમાં પશુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના પશુપાલન શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં ખાસ કરીને ગ્રામ્ય સ્તરે પશુઓની સાર સંભાળ, આરોગ્યની ચિંતા, તેઓને ખાધા ખોરાકી વગેરેના પાસાઓને ધ્યાનમાં રાખીને પશુ શિબિર યોજાતી આવી છે, જેના ભાગરૂપે નાયબ પશુપાલન નિયામકની કચેરી દ્વારા છોડવડી ગામે પશુ શિબિર યોજાઈ હતી, જેમાં ડૉક્ટર વિરલ હાથીએ ઉપસ્થિત રહીને જણાવ્યું કે આ તાલુકાના લોકોને, આ ગામના લોકોના પશુઓની માવજત કરવામાં આવે, પશુઓ માટે ઘાસચારો કેવી રીતે મેળવવાનો રહે, પશુઓના લાભાર્થે કેવી રીતે લોન મળે છે તેની તમામ વિગતો પશુપાલકોને આપવામાં આવી હતી. પશુ શિબિરનું ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ ગાંડુભાઈ કથિરિયાએ દીપ પ્રાગટ્ય સાથે કર્યું હતું. તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામજનો તેમજ પશુપાલકોની ઉપસ્થિતિમાં આ પશુપાલન શિબિરમાં નાયબ પશુપાલન નિયામકની સાથે વેટરનરી તબીબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પશુઓની આરોગ્યની જાળવણી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હું ડૉક્ટર વિરલ બી આહિર, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત જુનાગઢ. આજરોજ ભેસાણ તાલુકાના છોડવડી ગામ મુકામે તાલુકા કક્ષાની શિબિર યોજવામાં આવી. શિબિરમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગાંડુભાઈ કથિરિયા અધ્યક્ષ રહેલા અને ઉદ્ઘાટન કરેલું. સાથે સાથે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સદસ્ય, સરપંચશ્રીઓ અને આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, સાથે સાથે પશુપાલકો અને આગેવાનો હાજર રહેલા. શિબિરમાં પશુપાલકોને આર્થિક રીતે પગ પર વધારે નફો કેવી રીતે મેળવી શકાય એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. શિબિરના મુખ્ય પાસાઓ હતા તો પશુ આરોગ્ય, પશુ આહાર છે, પશુ સંવર્ધન છે, સાથે સાથે પશુ માવજતની પણ જાણકારી આપવામાં આવી. પશુપાલકોને સહાયકારી યોજનાઓ માટે પણ જાણકારી આપી, જેમાં કેસીસી પશુપાલનની માહિતી આપવામાં આવી, એમાં લોન કઈ રીતે લઈ શકાય અને સફળ પશુપાલકોનો વક્તવ્ય આપવામાં આવ્યું અને એ લોકોનું પ્રશ્નોનું નિરાકરણ કરવામાં. જૂનાગઢ પોલીસે પૂર્વ બાતમીને આધારે સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મટનનો ઇજારો રાખનાર કોન્ટ્રાક્ટર પાસેથી કેટલાક જીવતા અબોલ પશુઓ સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે જે સ્પષ્ટતા કરી છે સાંભળીને સૌ કોઈના રૂવાડા ઊભા થઈ જાય એ પ્રકારની ઘટના સામે આવી છે. પોલીસને મળેલી બાતમીને આધારે ધારાગઢ દરવાજે આવેલ ફરઝાના હોલની સામે બેલિંગ જમાતના કબ્રસ્તાનની સામે આવેલ એક મેદાનના ડેલામાં પશુઓને કડક રીતે બાંધી રાખવામાં આવ્યા છે, જેમાં તેઓ શ્વાસ પણ ન લઈ શકે તેવા ટૂંકા દોરડાથી પશુઓને બાંધવામાં આવ્યા છે. પોલીસે આ અંગે તપાસ કરતા 6 જેટલા શખ્સો કે જેને સકરબાગમાં મટન પૂરું પાડવાનો ઇજારો આપવામાં આવેલા છે, તેઓ આ પ્રકારના નાના મોટા પશુઓને
ક્રૂરતાપૂર્વક બાંધી રાખતા હતા અને જીવતા પશુઓને વેચી નાખતા હતા. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ બાદ 6 શખ્સોની ધરપકડ કરી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના જણાવ્યા અનુસાર અસ્કાપભાઈ હાસિમભાઈ બેલીમ, રહીલભાઈ હનીફભાઈ બેલીમ, અજયભાઈ રમેશભાઈ ચાવડા, મનહર હુસેન ઇબ્રાહીમ બેલીમ, હનીફ મોહમ્મદ બેલીમ અને ઇરફાન ઇબ્રાહીમ બેલીમની ધરપકડ કરી છે. મોટાભાગના લોકો જૂનાગઢના ઢાળ રોડ પાસે રહે છે, જ્યારે 2 શખ્સો વિસાવદર તાલુકામાં રહેતા હોવાનું પોલીસે જણાવ્યું છે. પરંતુ સમગ્ર ઘટના સામે આવતા જીવદયા પ્રેમીને ગૌપ્રેમીઓમાં રોષ સાથે અરેરાટીની લાગણી ફેલાઈ ગઈ છે. ગઈકાલના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફરજાના વોલની પાસે જે ઇરફાન ઇબ્રાહીમ બેલીમની કબજાની ભોગવટાવાળી જે જગ્યા છે તેના ઢોરવાડા ખાતેથી છે એ ટોટલ 29 ભેંસ અને પાડાઓ મળી આવેલા. આ બાબતે એ ડિવિઝન પીઆઈ વત્સલ સાહસ દ્વારા પોતાના સ્ટાફને સાથે રાખીને તપાસ કરતા આ જે ઢોર રાખવામાં આવેલા તેમને ટૂંકા દોરડા વડે બાંધેલા. આ ઉપરાંત તેમના માટે ઘાસ ચારાની કોઈ વ્યવસ્થા કરેલ નહીં, તેમજ તેમને અહીંયા રાખવા બાબતે વિગતવાર પૂછપરછ કરતા આ જે આરોપીઓ છે એમના દ્વારા છે એ શક્કરબાગની પોતાને મોટું મટનનો કોન્ટ્રાક્ટ હોય તેવી હકીકત જણાવેલી. તો આ બાબતે શક્કરબાગના નિયામક પાસેથી લેખિત માહિતી મગાવતા અને તપાસ કરતા શક્કરબાગના નિયામક શ્રી દ્વારા જાણ કરવામાં આવેલી કે જે પશુઓ રાખવા જે ટેન્ડર આપેલું છે તેમની રહેવાની અને ઘાસચારાની તમામ વ્યવસ્થાઓ છે શક્કરબાગની અંદર કરવામાં આવશે. આ પૈકી કોઈ પણને બહાર અન્ય કોઈ જગ્યાએ શક્કરબાગના નામે રાખવાની એમને સૂચના આપેલી નથી કે ટેન્ડરની કોઈ જોગવાઈ નથી. તો આ ટેન્ડરની જોગવાઈનું ઉલ્લંઘન કરી આ જે પશુઓ છે ટોટલ છે 3 લાખ કરતાં પણ વધુ રકમના થતા હોય તેમના પ્રત્યે ઘાતકીપણું દર્શાવેલ. આ બાબતે એનિમલ ક્રુઅલ્ટી એક્ટ ની અલગ અલગ કલમ મુજબ છે ગુનો દાખલ કરેલો છે. અને હાલ આ જે તમામ આરોપીઓ છે અલ્ફાક બેલીમ, રાહિલ બેલીમ કુરેશી, અજય રમેશ ચાવડા, મુનવર હુસેન બેલીમ, હનીફ મોહમ્મદ બેલીમ, ઇરફાન ઇબ્રાહીમ બેલીમ, આ તમામ આરોપીઓને હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શરૂ છે. તો મિત્રો, મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.